નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો હોળી પહેલા મિત્રો મોટી ભેટ। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે તેમજ ગરીબો માટે 3 મોટી જાહેરાતો કરવામાં આવી છે। આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળવાની છે, જે અંતર્ગત મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। અને જે અંતર્ગત મિત્રો ભારત આટા, ભારત રાઈસ તેમજ મિત્રો ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 રૂપિયાથી લઈ 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ખેડૂતો આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે, જેમની અંદર મિત્રો ભારત આટા 27.50 રૂપિયે, તો ભારત રાઈસ 29 રૂપિયે તેમજ મિત્રો ભારત દાળ 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામે ગરીબો માટે ખરીદી કરવામાં આવી શકે છે। તમારી નજીક જ્યાં પણ મિત્રો કરિયાણાની દુકાન હશે અથવા તો મિત્રો મોલ હશે, ત્યાં મિત્રો થોડા દિવસની અંદર આ 3 પેકેજ ઉપલબ્ધ કરવામાં આવશે, જેના કારણે મિત્રો દિવાળી પહેલા ગરીબો આ પેકેજ ખરીદી શકશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો છોટા ઉદેપુરમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ। છોટા ઉદેપુરમાં આજથી જ મિત્રો સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી થાય તે માટે બોડેલી ખાતે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। તો ખેડૂતોએ ખાનગી વેપારીઓને સસ્તા ભાવે તુવેર વેચવી પડતી હોવાથી અનેક ખેડૂતોને પણ પૂરતા ભાવ ન મળતા સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદીનું સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં સરકાર દ્વારા મિત્રો 7,000 અને 550 રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવતા ખેડૂતોમાં પણ મિત્રો ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જીએસટીના મોરસે મોટી રાહત મળી શકે છે। જીએસટીના મોરસે મોટી રાહત મળી શકે છે, કારણ કે મિત્રો આ વાતનો સંકેત નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતે આપ્યો છે। મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં નાણામંત્રીએ કહ્યું કે મિત્રો ટેક્સ સ્લેબને તર્કસંગત બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી મિત્રો જીએસટી દરોમાં વધુ ઘટાડો થશે। તો ઉલ્લેખનીય છે કે મિત્રો જીએસટી પર 2021માં રચાયેલા મંત્રીઓના જૂથ GMO નિર્ણય લેવાની ખૂબ જ નજીક હોવાનું કહેવાય રહ્યું છે। આ સંકેતો પણ મિત્રો જીએસટી ઘટાડાની આશાઓને વધારે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીની ગરીબો માટે મોટી જાહેરાત। આપને મિત્રો જણાવી દે કે રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા એવા મિત્રો ગુજરાત પ્રવાસી આવેલા છે, ત્યારે તેમણે ગરીબો માટે રાહતભરી મોટી જાહેરાતો કરી છે। રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ગુજરાતના યુવાનો, ખેડૂતો, નાના વેપારીઓ અને મહિલાઓનો ઉલ્લેખ કર્યો છે। તેમણે કહ્યું કે હું ગુજરાતના યુવાનો, ખેડૂતો, નાના વેપારીઓ અને મારી બહેનો માટે હું અહીંયા ગુજરાતમાં આવ્યો છું। તેમણે પોતાની અને કોંગ્રેસ પાર્ટીની જવાબદારી વિશે પણ વાત કરી અને ઉમેર્યું કે અમે ગુજરાતમાં લગભગ મિત્રો 30 વર્ષથી સરકારમાં નથી તેવું પણ મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું હતું। જ્યાં સુધી અમે અમારી જવાબદારીઓ નહીં નિભાવીએ ત્યાં સુધી ગુજરાતના લોકો અમને ચૂંટણીમાં જીતાડશે નહીં। જે દિવસે અમારું કામ પૂરું કરીશું તે જ દિવસે મિત્રો ગુજરાતના લોકો કોંગ્રેસને પોતાનો સંપૂર્ણ ટેકો આપશે। તો ખાસ કરીને મિત્રો રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને ગુજરાતની જનતાને આવી જાહેરાતો કરી હતી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે મિત્રો લોન। જો તમારી પાસે પણ મિત્રો આધાર કાર્ડ છે અને તમે મિત્રો આધાર કાર્ડમાં 10,000 રૂપિયાથી લઈ 50,000 રૂપિયા સુધીની લોન લેવા માંગતા હોય તો તમે મિત્રો આધાર કાર્ડ ઉપર લઈ શકો છો। હવે મિત્રો કેવી રીતે તમે લોન લઈ શકો છો, તો ખાસ કરીને મિત્રો કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે અને સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે। તો મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના પણ શરૂ કરી હતી, અને આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ મિત્રો સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી। જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલી શકો છો। પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધાઓ મિત્રો એ છે કે જેમણે પણ જનધનમાં ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર 10,000 રૂપિયા સુધીની લોનની સુવિધા આપવામાં આવે છે।
જેમને મિત્રો ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે. આ મિત્રો એક પ્રકારની લોન સુવિધા રહેલી છે, જેમાં મિત્રો તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે મિત્રો આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકો છો. જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માતિક વીમો પણ મળે છે. એટલે કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની જનતાને જે પણ મિત્રો આધાર કાર્ડ તમારી પાસે હોય તેમના દ્વારા મિત્રો તમે 10,000 રૂપિયાથી લઈ 20,000 રૂપિયા સુધીની લોન તમારા આધાર કાર્ડ ઉપર લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે કામની વાત. ખેડૂતો માટે મિત્રો કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર મિત્રો 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે. તો સરકાર ખેડૂતોને આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી લઈ રહી છે. હવે ખેડૂતો માટે ટૂંક જ સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. કુદરતી ખેતી અપનાવનારા ખેડૂતોને પ્રોત્સાહન પણ મળી શકે છે. મિત્રો ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર રૂપિયા 15,000 થી લઈ 20,000 રૂપિયાનું પ્રોત્સાહન મળી શકે છે. શક્ય છે કે સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મિશનને મંજૂરી આપે તો CNBC આવાસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર 7.5 હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવશે અને 2500 કરોડના ખર્ચને મંજૂરી મળી શકે છે. લગભગ મિત્રો 1 કરોડ ખેડૂતોને તેમનો લાભ મળી શકે છે. આ પ્રોત્સાહક રકમ દ્વારા મિત્રો ખેડૂતોના બેંક ખાતામાં સીધી મિત્રો રકમ જમા કરવામાં આવશે તેવું મિત્રો જાણવા મળે છે. સરકાર મિત્રો આ રકમ ખેડૂતોને સીધા લાભ દ્વારા મિત્રો ટ્રાન્સફર કરવામાં આવશે અને તેમના દાયરામાં 15,000 ગામો આવવાના છે. નોંધનીય છે કે ખેડૂતોનો મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના પર સરકારનું ધ્યાન છે અને ખેડૂતોના કલ્યાણ માટે PM મોદીનો મૂળ મંત્ર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન અને જય અનુસંધાન પર કેન્દ્રિત છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હોળી પર મળશે મિત્રો મફત ગેસ સિલિન્ડર. દિલ્હીમાં 25 વર્ષથી મિત્રો વધારા બાદ ભાજપની જીત થઈ છે. ત્યારે હવે દિલ્હીમાં દર દિવાળી અને હોળી પર સરકાર મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપશે. સાથે જ મિત્રો ગરીબ મહિલાઓને દર મહિને 2500 રૂપિયા પણ આપવાની છે. તેની સાથે 10 લાખ રૂપિયાની મફત સારવાર અને 5 રૂપિયામાં ભોજનની સુવિધા તેમના ગ્રાહકોને આપવાની છે. સાથે જ મિત્રો ગર્ભવતી મહિલાઓને 21,000 રૂપિયાની સહાય પણ મિત્રો મળવાની છે. કારણ કે મિત્રો આ દરેક જાહેરાતો ભાજપ દ્વારા ચૂંટણી પહેલા મેનિફેસ્ટોમાં કરવામાં આવી હતી અને હવે તેમની સરકાર બનતા જ આ દરેક સુવિધાઓ દિલ્હીના લોકોને મળવાની છે. ત્યારે મિત્રો મુખ્ય પ્રશ્ન એ રહ્યો છે કે દિલ્હીમાં મિત્રો 25 વર્ષ કરતાં વધારે સમય બાદ ભાજપની જીત થઈ છે, પરંતુ ગુજરાતમાં તો 30 વર્ષથી ભાજપની સરકાર રહેલી છે. છતાં મિત્રો ગુજરાતના લોકોને આ બધું શા માટે મળતું નથી? ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લોન માફી અંગે સૌથી મોટા સમાચાર. હાલમાં મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય બન્યો છે. તેવામાં મિત્રો તેલંગાણામાં ખેડૂતોને લોન માફ કરવામાં આવી છે. તો તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ પહેલા પણ મિત્રો ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે. તો શું મિત્રો ગુજરાતના ખેડૂતોને લોન માફ થવી જોઈએ કે નહીં? કારણ કે મિત્રો ઘણા સમયની અંદર એટલે કે મિત્રો ઘણા સમયથી ગુજરાતના ખેડૂતો પણ લોન માફી અને પાક ધિરાણ લોન માફીની માંગણી કરી રહ્યા છે. તો ગુજરાતના ખેડૂતોને પણ સંપૂર્ણ લોન માફ થવી જોઈએ. ગુજરાતના ખેડૂતોને ફક્ત મિત્રો જો 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવે તો પણ મિત્રો ગુજરાતના ખેડૂતોને થોડી ઘણી રાહત મળી શકે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને લોકોણ ઘઉં અને ટુકડા ઘઉં, જુવાર, જાડી અને ઝીણી મગફળી, તલ, એરંડા અને લસણ, ધાણા, જીરું તેમજ મિત્રો ઘણા બધા પાકોની આવક જોવા મળી હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની 1100 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના એક મણના ખેડૂતોને 1350 થી લઈ 1480 રૂપિયા સુધીના ભાવો મળ્યા હતા. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં
જેમાં મિત્રો લોકવણ ઘઉંને 120 અને ટુકડા ઘઉંને 250 ક્વિન્ટલ આવક થઈ હતી. લોકવણ ઘઉંના ખેડૂતોને એક મણના 504 રૂપિયાથી લઈ 544 રૂપિયા અને ટુકડા ઘઉંના ખેડૂતોને એક મણના ભાવ 498 રૂપિયાથી લઈ 574 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. આજે ખાસ કરીને મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જાડી મગફળી 200 અને ઝીણી મગફળીને 175 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને એક મણના 900 થી લઈ 1110 અને ઝીણી મગફળીના ખેડૂતોને એક મણના 920 રૂપિયાથી લઈ 1180 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીની 3300 કટ્ટાની આવક થઈ હતી, જેના એક મણના ખેડૂતોને 150 થી લઈ 490 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. તો આ સિવાય મિત્રો જુવારના 1050 થી લઈ 1150 રૂપિયા, તો ચણાના 980 રૂપિયાથી લઈ 1060 અને એરંડાના 1170 રૂપિયાથી લઈ 1232 અને લસણના 750 થી લઈ 1480 અને ધાણાના 1160 થી લઈ 1940 રૂપિયા, તો જીરુના 3650 થી લઈ 4150 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. જો મિત્રો રોજે રોજ તમે મિત્રો માર્કેટિંગ યાર્ડમાં બજાર ભાવો જાણવા માંગતા હોય તો તમે મિત્રો લોક ગુજરાત એટલે કે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે દીકરીઓને આ સરકાર આપશે મિત્રો 30,000 રૂપિયાની આર્થિક મદદ. મધ્યપ્રદેશ સરકાર મિત્રો લાડલી બહેના યોજના જેવી ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે, જેમનો લાભ મિત્રો ઘણી બધી મહિલાઓને મળી રહ્યો છે. આ યોજના દ્વારા મિત્રો 1250 રૂપિયા સીધા લાભાર્થીઓના ખાતામાં મોકલવામાં આવી રહ્યા છે. સીએમ મોહન યાદવે પણ ઘણા પ્રસંગોએ સ્પષ્ટપણે કહ્યું કે ટૂંક જ સમયમાં યોજનાની રકમ વધારીને 3,000 રૂપિયા કરવામાં આવશે. તો રાજ્ય સરકાર દ્વારા મિત્રો રાજ્યની દીકરીઓ માટે આવી જ એક યોજના ચલાવી રહી છે અને જેમના અંતર્ગત તેમને મિત્રો 30,000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. આ યોજનાનું નામ છે લાડલી લક્ષ્મી યોજના. તે મિત્રો મધ્યપ્રદેશ સરકાર દ્વારા 1 એપ્રિલ 2007 થી શરૂ કરવામાં આવી હતી. લાડલી લક્ષ્મી યોજના દ્વારા મિત્રો રાજ્યની તમામ દીકરીઓના આરોગ્ય અને શિક્ષણના સ્તરને સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ સાથે તેમના સારા ભવિષ્ય માટે શિલાન્યાસ કરવાના ઉદ્દેશ સાથે જ મધ્યપ્રદેશમાં લાડલી લક્ષ્મી યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો પુત્રીનો જન્મ થતાની સાથે જ એમપી સરકાર તેમના ખાતામાં પૈસા જમા કરવાનું શરૂ કરી દે છે. આ યોજના હેઠળ મિત્રો મધ્યપ્રદેશ સરકાર જન્મના 5 વર્ષ સુધી દર વર્ષે 6,000 રૂપિયા જમા કરાવે છે. આ રીતે 5 વર્ષમાં આ રકમ 30,000 રૂપિયા થઈ જાય છે. આ યોજના હેઠળ મિત્રો દીકરીઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ 1,43,000 રૂપિયાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના અંતર્ગત 48,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યની અંદર નાના ધંધા અને રોજગાર કરતા અને આર્થિક રીતે જે પણ નબળા વર્ગના કારીગરો છે તેમને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત મિત્રો સ્વરોજગાર ઊભો કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવતી હતી. તો આ યોજનાને વધુ લોક ઉપયોગી બની રહે અને પારદર્શક બનાવવા માટે મિત્રો નાના કારીગરોને સૂચના ધ્યાનમાં રાખીને તેમાં મિત્રો જરૂરી સુધારણા ફેરફાર કરવામાં આવેલા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે મિત્રો સ્વર્ધિત માનવ કલ્યાણ યોજના 2.0 અમલમાં મૂકી છે. માનવ કલ્યાણ યોજના 2.0 ની અંતર્ગત લાભાર્થીઓને પોતાના મનપસંદ સાધન ઓજારો જ ખરીદી કરી અને તેના માટે ટૂલકીટનો વાવસર પણ આપવામાં આવશે. સાથે જ મિત્રો નવી યોજના અંતર્ગત લાભાર્થીઓને બેઝિક કૌશલ તાલીમનો પણ વિકલ્પ આપવામાં આવશે. સુધારેલી યોજનાના અમલીકરણથી રાજ્ય સરકારના વાર્ષિક 60 કરોડ રૂપિયા જેટલી બચત થશે અને રાજ્યની અંદર જે પણ મિત્રો નાના કારીગરો છે તેમને મિત્રો સાસા અર્થની અંદર લાભ નિવડ બનશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા મળશે મિત્રો 45,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને જ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય
સહાય યોજનાની જાહેરાત કરી છે, જે હેઠળ મિત્રો રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે. અને આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા અને પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી મિત્રો ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો ₹45,000 બેમાંથી જે પણ ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે. તો ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજનામાં લાભ લઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લાયસન્સો માટે હવે નવા ટ્રેકો બનાવે છે. રાજ્યના 13 જિલ્લામાં આગામી માર્ચ સુધીમાં પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ અને ટ્રેકો બનાવાય છે. ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી ડરતા લોકો રેન્ટ આધારિત કરારથી લાયસન્સ કઢાવી અને ફાયદો ઉઠાવે છે. તો વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યની 38 RTO કચેરીમાં મિત્રો વિડીયો અને એનાલિટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો પણ અમલ શરૂ કરી દેવામાં આવશે, જેમાં હાલ મિત્રો 38માંથી 26 RTOમાં ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને 13 RTOમાં સેન્સર અને કેમેરા વગર મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાય છે, જેમાં 60 કરોડથી વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવવામાં આવશે.